લે એક કોથળી આંટી છે, હવે તો હારો કોરો પીવો. હું તો એવો પણ જાણી છું ને, ગમે એટલો હોય ને તો હું સડે જ નહીં, બીજું બોલું જ નહીં. આંટવા દે, કોરો છે, હમણાં તાત્કાલિક પાવર આવી જાય. આપણે આવા 4 બાટલા પી જાવી ને તો આપણે ભાનમાં જ હોય, મને કઈ થાય નહીં. લે કોઈ ભાળતું જ નથી ને કે ઘરે જઈને બહેરાને કહી દેશે. અલા ઓલો ક્યાંય ગયો? હું તો આમ બાવળિયામાં પીને આવ્યો, પણ આ ક્યાંય ગયો? એટલે પકલા એટલે ઓછો પીજે, ધાર્યું નહીં રે તારે. હાલો એટલે ના નથી એમ, આમ છે રસ્તો. રામ આમ 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 બહુ થઈ ગયો. ઉભો કર. પણ ઓછું પીતા હો, મારી જેટલું ઓછું પીવાય. ક્યાં પીવા ગયો તો તું? કપામાં. કપામાં ક્યાંક આ મોના તો કોટલાનું બહાર ઉપલો નથી ને, મોનો કોટો? હું થોડો મોનો કોટો પીવું. નકર પી જાય તો આયના ઉલ્લી જાય. લે પકા આ થોડોક લે કોરો છે હાવ. ઈ નહીં હાલે. આ બ્રાન્ડી આ મેં કયું ખબર? બિસ્લેરી ફેરવીશ, બિસ્લેરી. હે ને થોડી થમ થમ થમસપ નાખી. થમસપ? હા. આપણે પકા સમજો, ગમે એટલો પીવે ને તો આપણને સડે પડે નહીં હો. સડે તો મને હવે આપણે તો પકા હવે દારૂ પી જાય, કઈ ખાવું તો જોઈશે ને. ઘરે જઈને ખાઈ લે. ઘરે લઈને ખાઈ લે. હાલ હાલ પકા આઈ કોઈ જવાનું છે. આમ આમ ઈ કાંટા છે, વાહ છે અહીંયા ભાઈ. આમ લ્યા ઓછો પીતા હો, ઓછો. એટલે હું ગમે એટલો પીવું ને મને કોઈ દી સડે જ નહીં. તા હું છું આજ? હું માપમાં જ હોય. આ મને ઓલા 2 વાદળ દેખાય. હા વાદળ છે હોય ઈ હું કામ છે. હવે મને લાગી છે ભૂખ, તો આપણે હવે ઘરે જઈએ. બરોબર? હા ઘરે જા ને. ઘરે જા એટલે થોડીક ડુંગળી ખાઈ લીધી એટલે બૈરાને વાસ નો આવે દારૂની. મેં શું કીધું તને? એ વાત હશે તમે. હાલ હાલ કોઈ નથી એટલામાં. ચાલો મારા ઘરે વ્યા જઈ. અલ્યા એ પકા આજ તો નહીં ના, એ બાજુ ને આંચું લાય. પકા ધ્યાન રાખજો હો, ઘરે માપમાં રહેજે ન કર. જો ભાળી જાય છે અને કળી જાય છે ને તો આપણું કાયમ નું બંધ થઈ જાય છે. હાલો ડુંગળી ખાઈ જઈશું. આ ડુંગળી ડાળિયા ખાઈ લઈ, ભાઈ આવે. અને હું છે ને આખો ડબ્બો પી દઉં તો મને કઈ ન થાય. આમ આમ જવાનું છે. જવાનું ભલે એક મારી દો મસ્તી નો. હું મારી દો પેક બરંડી હો. મારી પાસે ઉભો ઉભો પીતો અને ગયો ક્યાં? એકલો મૂકીને ગયો. પગલા ઉભો થા. ખાટલે હું તો આ શું કરે? હું જો મન કર્યું. પગલા ડુંગળી લાય તો. કર્યા છે. ઉઠાવ ઉભો થાવ. ઓલી મારી બાયડી ખબર પડશે ને આ પી ગયો કે તો નક્કી મારો છૂટા ઘેડા થઈ જાય કે એવું લાગે. એટલે તો કહું છું આપણે કઈક ભાઈ નો આવે ને એવું ખવાય. આવો તો ખબર ન પડે. હાલા આ બાજુ રસ્તો છે. પગલા તને હું કઉ છું, આવા 2 બાટલા પી જાવ ને તો મને કઈ મન ઉપર નહીં, કઈ અસર ન થાય. ભેગા થાવ ને કોઈ છૂટા છેડા થઈ જાય. હવે હું કઉ છું ડુંગળી બુંગળી ખાઈ લીજીએ એટલે ઘરના ને વાસ ન આવે. ખોટું વાત છે? સાચી વાત. લે 2 ઘૂંટા પીને નોખા પડવી. તમારે ઘરે હા લો મારા ઘરે જાવ.
હમણે 5 લીટર લીધું ને હમણે ઉપાધિ જ નહીં. પી જ કરવું છે, પી જ કરવું છે. હંગરી દવા ઓલા ખાટું છે હે હું લાયા એમાં એટલે ભલા મને સાનું માનું લાવીને મૂકી દીધું. આપણે હવે લેવા ન જાવ. હું તને કહું છું. હું કહું છું ને મારું ઘર એન્કર છે હે હું બીજા ઘરે ગઈ ગયો ને ઓલી બાઈએ એક ધોકો માર્યો બધો અરે મને તો છૂટો હાવણો માર્યો. ઈ વાવથી હું અંદર ગયો ને તે બાવડું દાઈને ખેંચીને 2-3 હાવણા માર્યા. પણ કોકલા ઘરમાં નો કરી તો હું તને ઈ જ કહું છું, તું માપે રે. હારું હાલો હું મારા ઘરે જાઉં. હા લે હું મારા ઘરે જાઉં. આ તો અબે છોડે. કામ વધી ગયું છે વાડીઓમાં મારે ખડ લેવા જવું છે. આ આવી જાય તો એમને રોટલા શાક દઈ દઉં તો પછી હું ખડ લેવા જાઉં. તો ક્યારે આવશે? લો ક્યાં ગયા તા તમે? બહાર ગયો તો. ઘરમાં ને ઘરમાં બેહી રહેવું મારે. જાવું નહીં બહાર. હા જાઉં. કામ કરવા જતા હોય તો સારું લાગે. પીવા જાવ તો મને નથી ગમતું. કોણ કે છે પીવાનું? તમારે હવે સુધરી જવું હોય ને તો જ મારી જો વાત કરજો ને હું મારા બાપાને ઘરે વહી જઈશ. મારી વાત તું સાંભળ. બોલો. તને હું કહું છું, હા. મને તે ના પાડી એટલે મેં પીવાનું બંધ કરી દીધું. હું જો પીવું અને તું પિયરમાં વહી જા તો બધું આપણું બધું બગડે. તો પણ સાચી જ વાત કહું છું. પીવે ને તો શરીરને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પીવાય નહીં. હા હા એ બધું મેં માની લીધું. હા હવે હું કોઈ દી પીશ નહીં. હા તો સારું. હા. અને મને ચેક કરવા દ્યો તો કઈ પોટલી બોટલી તમે હંતાઈ રાખી હશે દારૂ. ચેક કરી લે ને. મેં છોડી દીધું પછી હું પીવું ખરો. આ શું છે? હે દવાની શીશી લાગે છે. પણ દવાની તો હોય ને. હા. મને કફ બહુ થઈ ગયો તો ને હા. એટલે દવાખાને ગયો તો. હા મને કહે છે ને 10 મિનિટે એક ઢાંકણું પીવાનું. 10 મિનિટે ડોક્ટર દવા પીવાનું નો કે. પણ મને એવું કીધું અને તને એવું લાગતું આ બોટલ તું રાખ અને ઢાંકણું તું મને પાઈજે. ખબર તો પડે ને તને. પાકું ને? પાકું જ હોય ને. બાપરામ. હા ઊંચી આંગળી. ઊંચી આંગળી. તો તમે સુધરી ગયા હો. સુધરવું જ પડે ને. જો પીવાનું રાખું તો મારું ઘરે જાય ને બારે જાય ને જાયદાદ જાય ને પૈસા જાય. દેર સહી પણ હવે તમારા બુદ્ધિ આવી. હા ને. તો હવે આપણે છે ને શાંતિથી રહેવાનું હા અને કોઈ બાજવા બોલવાનું નહીં. મેં તો છોડી દીધું. હા તો કઈ વાંધો નહીં. હવે તમ તાર કઈ કામ હોય તો પતાઈ આવો. હું આ દવા હાચવી રાખું. હા બપોર તમ પાઈશ તું તમને. તારી હાથે ઢાંકણું પાઈજે. તને વેમ પડતો હોય તો. ના ના એટલો તો મને તમારા માથે વિશ્વાસ છે. હવે તમે તમારી જાતે જ કીધું છે કે હું છોડ દઉં તો પછી તમે છોડી જ દો ને. હા લો હવે હું જાઉં છું. હા જતા હો. હા તો તાવ દિન શાક છે બાકી રાંધવાનું તો હું હા, કરી નાખું. હો બનાવી રાખ. હો. કેટલું સારું સુધરી ગયા. દારૂ પીવે તો વેલા વયા જાય. એના કરતા છોડી દે ને તો માણસો જીવે જિંદગી જીવે ને ઘરે સુખી સંસારથી હાલે. કેટલું દૂધ વધ્યું છે. આમાંય 2-2.5 લીટર જેવું છે. આમાંય થોડુંક છે. હવે આ તો છાશ મેળવી દઉં એટલે દૂધ છાશ ને માખણ હાંજોરા ઉતરી જાય. થોડું પાણી. હા ભાભી થઈ ગયા નવરા કેમ છે? અરે ક્યાં નવરી થઉં. આ એ જાજાની દેખાણી તું તો ચિત્ત. આજાદીએ જાવું ને હું શું કહેતી હતી તમને? કામ તો રહેવાનું છે ઘરનું. મારે કામ ખૂટતું જ નથી. હજુ અરે. વાડીએ જવાનું છે. કામ તો મારે કેટલું પડ્યું છે પણ શું કરું આજ તો મારી હાવ તબિયત બરોબર નથી ને તે મારે દવાખાને જવું પડશે. એટલી શરદી થઈ ગઈ છે ને કે વાત જ પૂછો માં. શું હે? કરું? હા પણ આ વાતાવરણ જ કેવું છે હમણાંનું તો મોડત જ રહેશે. મારે જો ને ગઈકાલ આમ ગળામાં એવું દુખે, માથું દુખે, શરદી ને અરે ઉધરા મને ને તો કે ને ઉધરસ ને શરદી મટતી જ નથી. કામ પડતું મૂક તડકે ને મેં કીધું દવાખાને જઈ આવ્યું. પછી રસ્તામાં તમારું ઘર આવ્યું ને તમે લાઈને ભાભી શું કરતા હશે ડોકું તો મારતી જાવ. સારું થયું. આય તો ભાઈ ટાઈમમાં નવરાઈશ જ નથી મળતી. ભાઈ વાતે નથી થતી. ઈ છે ને તો હાલો તો હું દવાખાને જાતી આવું. કાંઈ દવાખાને જવાની જરૂર નથી. કેમ તમારા આગળ છે કઈ દવા બવા? તમારા ભાઈ છે ને હા. કાલ કંઈક દવાખાને એમને ઉધરા થઈ ગઈ હતી ને તો દવા લેવા ગયા તા. તો દવા લઈને આવ્યા છે ને તો મને કે ડોક્ટરે કીધું એક ઢાંકણ પીએ ને તો કફ મૂટી જાય, શરદી મટી જાય. એવી દવા લાવ્યા છે મારા ભાઈ? હા અરે લે, હું હું તો લેતી આ આવું. વિડિયો ને તો કે લેતી અમારે આવો. સારું થઈ જાય. અને આ જો છાસ ની તૈયારી કરું. ફૂટે ને તો લેતી જાજે. છાસ ને બળી તો ફોડ દઉં. બધું લઈ જાઉં પણ આ દવા મળી જાય ને તો સારું. તો શરદી તો આ વહી જો, જાય. આ ઓલા આયુર્વેદિક ડોક્ટર આવે ને હા એને બનાવી દીધી છે હા ઓલા દેશી. દેશી દવા. હા આ હોમિયોથેરાપીસ વાળા ઓલા કયા હોય છે? હોમિયોપેથી હા કેવી. ઈ હા. જી જી જી. મને ઘોસાઈ નથી.
આ એક ઢાંકણ પીએ તો કે તરત શરદી અરે દઈ દે ને તો ઉધરસ. એક ઢાંકણામાં હારું થઈ જાય તો હું જોઈ. જો આહ. એ આ તો ખરેખર બહુ સારી દવા છે. હજી એક ઢાંકણું દે. સાચું હા તો મારે તરત ગળામાં સૈડા વયા જાય કદાચ હાવ હારું થઈ જાય. મારે તો શેડા એટલા આવે બહુ ન પીવાય હો દવા ડોક્ટરે માપે કીધી હોય હારી છે ને હારી છે તો હું પી લઉં કા 2 ઢાંકણ પણ તને શરદી છે હા કપ આમ બોલાતો આવ્યું ગળામાં બહુ બરસ તો તું પી લે તને હારું થઈ જાય મારી હાથ. આ દવા છે કે પણ થોડો ફેર પડ્યો ને. હા પણ મગજમાં ચડે બહુ તેજ દવા છે હું કેમ પી ગઈ આવી દવા મને તો હું પહેલેથી આમ દેશી દવા પીવાનું છે ને બધો અનુભવ. હા હું ઘરે બધાય ઓહળિયા ટ્રાય કરું. આ મીઠી લાગે હો. જો ને હમણાં અહીં ફિગર પીવી? મેન્ટેન કર્યું છે જો. પીવી લાવ ને હજી થોડુંક પી લઉં. લેને આ દવા પીધી હોય ને આ તો ઓલી આયુર્વેદિક કહેવાય કાઈ નો થાય પી લે હું પી લઉં નહીં બાપાને ક્યાં ખબર પડશે દવા કેટલી છે ને એમ કેટલી કહું નહીં. હવે આ ઢાંકણું તો બહુ થઈ ગયું. એક ઘૂંટડો જ મારી લે. ને એને એક કામ કર થોડું તું પી જા ને થોડું હું પી લઉં પતાઈ દઈએ મેં બીજી લઈ આવશે કાંઈ તમારા વાંધો ભાઈ પી લે બહુ હારી હો પણ જરીક રાખજે મારે જો એક આ બધું બહુ દુખે છે માથું બાથું તું પી બધું તને હારું થઈ જાય. આ દવાની અંદર આમ ઘેન જેવું આવે છે મને. હે આમ થોડું ઘેન જેવું આવે ને બધું ઝાખું. એ પાવર ચડી ગયો હોય જાજી આપણે પી ગયા ને એનો પાવર હોય આ દવામાં પાવર આવતો હોય ભલે ઓલી આ કઈ બધું કહેવાય બબે દેખાય છે આમ હે? ઝાખું. તું જાકું નો દેખાય તું જાજી પી ગઈ ને એટલે એવું છે હા તો વધારે મને અસર માથું આમ થઈ ગઈ. ભંભાઈશ પણ પીધી હોય ને એટલે થોડું કંટ્રોલ કરવું પડે થોડુંક સહન કરવું પડે ઓલું ડોક્ટર ઇન્જેક્શન આપે કેવું પાવર આવે હા હો, ઈ એમ થોડીક થાય. વાર દુખે હા હા ઈમ સમજાઈ ગયું મને. તારે કામ કરી કરીને થાકી જવાય છે એટલું કોને કેવું પણ દવા ખરેખર બહુ સારી છો. મને ખરેખર મને બહુ સારું લાગ્યું દવા મને પીને. ખબર હોત તો રાતે પીને હુઈ ગઈ હોત હે હા મને ખબર હોત તો હું રાતે જ આવી જાત દવા લેવા. હે પણ ને? હું ખબર કે આ ટીલાભાઈ આવી હારી દવા ઈ રાખતા હશે ઘરમાં. તો તરત હારું થઈ જાય. હું તને હું કહું છું આ હા. મને હાલને આપણે કેદીને બજારમાં ને ગયા હાડીઓ લેવા જઈશું ભાભી દવા એટલે ઓ ભાભી હા પણ આ કોણ આઈ એ ગયું? તું પેલા આપણી વાત તો પૂરી કર મેં તને હું કહું ઓલા ઓલા આપણા- ભાભી ચિક્કમ પાવડા પોગાડો અમાર શરૂ હોય ત્યાં લેવા આવવાનું અહીંયા એ હું છે ચિક્કમ પાવડા પણ શાંતિ રાખો ને એટલું જોર જોરથી ન બોલાય હું શું કહું છું અઠવાડિયું થઈ ગયું મારા મારી સામે ભાઈને તો આવી રીતે કોઈ બોલે ને હા તો એને મારા પગે પડાવું. હે? ઊભી થઈને એને પગે પડાવું. લા ભાભી હું થયું હે ભાભી રે હા ઊભી તો હા આમ પગ રાખ આમ. પછી એને પગે પડાવું. અલે મંગોડીના મગડા પગે પડ લા હું ભાભી થયું છે વળગ્યું બળગ્યું નથી ને હે હે બોલવામાં સભ્યતા રાખ હું તમારી કોણ શેઠાણી છું હું છું એલા ભાભી સવો શેઠાણી ક્યાંથી એ આને ઊંધું ભૂત ચડી ગયું. ભાભી માનીને હવે એ શેઠાણીમાંથી ભાભી માની કરવા એ માંડી. અમથું દોડ મગજનું છે ઓલા બચ્ચા કઈ કે તું પગે પડ હું શું કહું એ ઢોકો લે હવે હું કર્યું પગે લાગુ હું એ ઢોકો લે 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 પગે પડ અમે હું કર્યું ભાભી એ પગે અમારા- પડ પગે એમ ન કરાય. આલ્યો લો પગે લાગ્યો ભાભી પડ હવે તેલા પાપા પાસે જઈ ભાઈ અરે દોડ લઈ લે જોર જોરથી માર. જા. આમ ઓલો સચિન નો બેટ મારે. એ બેટ જ ન મારી પડે શીતલ આજ બતાવીએ ને તો ભલ ભલા વીન વાગી જાય હા કે કહું? હા બોલ બોલ. તારી દવા એટલે દવા હો બાપુ. મને તો બધુંય બબે દેખાય ને આમ મજા જ આવી ગઈ. એ બે નથી દેખાતું પાવર ચડી ગયો દવાનો તારા ભાઈ જે બી દવા લાવે ને કાઈ મોડી નો લાવે હો. મસ્ત મસ્ત લાગે હા. અને હું કરું રે હમ. ના રીંગણ છે ના લોટો લોટો. આ લે રીંગણ હમ. અને આનો હું બનાવવાનો ઓળો ઓળો. બે માણસ ખાજો અને જલસા પાણી કરજો અને તને જે જોઈએ ને એ બધું લેતી જાય
સાંજે દહીં દૂધ છાશ લેવા બધું 2 લીટર દૂધ અત્યારે દહીં તો છાશ લીમડું બધું લઈને જાઉં છું હે બાય બાય રે અરે ને મારે ઓય કામ છે બેસ તારા ભાઈ ઘરે આવે ને તો મારે એના માટે ઓળો બનાવવો પડશે એ બનાવજે રે મને ને હું આ તો હારી ગાંડી છે આ પણ કેવી છે દવા પીને જ વઈ ગઈ રે હું તને બોલાવવા આવું એ ચીકલે બિરાજે તને પણ ધોપાની જરૂર છે હવે પકલા હું તને શું કહું છું તો મને ઉતરી ગયો છે ઉતરી ગયો અમારે પીવો પડશે તો ઓલી બોટલ હતી ક્યાં ગઈ એ તો મેં ઘરે મૂકી દીધી ઘરે મૂકી દીધી હા મેં હજી નથી મેકી દવાનું નામ દે લાય બે અડધું ખેંચી જાય પણ મારે ઘરે મેકવી પડશે ના ભાઈ મૂકી છે મેં હવે લાય ને હવે આ મજા નથી આવતી પીઝા વગર અડધું દઉં હા ફરતી મેળ આવતા તમારે લઈને આવી પડશે ઓલી ઘરે મેકી હો અરે મજા કરીને આપણે બે ને એવું થોડું ભલામણો કોઈ મેં રાખ્યું છે એવું મારા આમ તો 200 વધારે જાય ને એ મને કોઈ પરવા જ ન હોય પકા પહેલી ધાડ નો હો પણ અરે કોઈ વાંધો નહીં અડધું મારું અડધું તમારું આપણે થોડા નવીન સીવી કઈ કેવું છે ઓરું લાગે છે લાય પકા બાકી ભારે માયલું લાયો અરે શેવડો પડી ગયો હળકતું ગયું અરે મૂક્યું ગળા ને ઉતર્યું તળે છે વસ્તુ એક મારી દો એ પીઝા મને મજા આવી ગઈ એ દાબડી જ જાવ લે એક ખોટો હવે નો તારી ભાભી ના હાથ ને ભલામણ તારી ભાભી તને વાલી નથી હે ઈ જો મને માર બાયરો તને વાલું નથી વાલું છે મને બહુ વાલું તો પછી ભલામણ એને સમજી જા મારે કેમ મેં નો દીધા જો મને જામી મન પર વધી જાય છે ને ધડો નહીં રહેતો કોને મારું કોને આટું ક્યાં જવું નહીં તો ખબર નહીં પડતી હોય છે મને એમ તો ગમે એટલું પીવું ને તો મને મનમાં ન પકડ લે પણ આ ઉભો થા ઢોળાઈ ગયો શીલા ભાઈ એટલે હાલના ભટકા તું પકડા આ ક્યાંથી વાશિંગટનના મૂર્ખા આવ્યા હા શીલા ભાઈ તમારા ઘરે ગયો તો મારા ઘરે મને પૂછ્યા વગર હું લેવા ગયો તો થોડો કોદાળે ચીકમણી લઈ ગયા ટાઈમે પોકારતા તો ભાઈ હવે ઈ તો લઈ જવાય હાથે એમાં પૂછવાનું ન હોય પકા મને મને મારા ઘરે મને પૂછ્યા કે તું ગેલો જ કેમ ઈ વાત હું લેવા ગયો તો મારે ચીકમ પાવડો લેવા ગયો તો ચીકમ પાવડો ઓન તારે સાટો અને ભાભી તો થઈ ગયું લાગે પગે લગાડ્યા અમને એને કાઈ ન થાય હે કાઈ ન થાય આય લાગ હાસુ બોલે હા પગે લાગ બટકા પગે લાગવું પડશે આ પી ગયા છે પગે લાગો બ્રેન નહીં મેં તોડને કે મને નહીં આને લાગો પગે લાગો ને કે રોજડા પગે લાગ હાલ સરપંચ ને કેવા જવું પડશે આપણે આયા પગે લાગ હરખાઈ સરપંચ પાસે જવું પડશે લાગ તું લાગ મારા ભાઈબંધ છે અમારા બેનો છે ને ગામમાં નામ બોલે ટીલો પકલો એલા સગલો પકલો હાલ આપણે સરપંચ ને વાત કરી નયા જેને ફાવે ને તો પગે લાગી ગઈ એક છે ગામમાં આપણું નામ કોઈ લે કોઈ નો લે હા બજારમાં નીકળી ડેલી ખરીદ્યું બંધ થઈ જાય એટલી તો આપણી એન્ટ્રી પડે હું શું કહું હા આપણે રહ્યું ને હા ઓલું હું વાત આ પીવું પણ પણ ભૂલી જાવ છું આમાં તો એવું પકા હાલ્યા જ રાખે હાલો તે જા આમ ઓળકોર જઈને થોડોક દાબી દે એવું કરવું આ ખૂટી ગયો કઈક આમ લેતા ભાઈ એ બે ખૂટા આમાં મારે કાંઈ નહીં થાય તમે દાબડો હું આમ જઈને બીજો લઈ લઉં પડતા નહીં પકલા મારો તો માથે બાંધેનું ધાર્યું રહેતું નથી નહીં હાલો હાલો હા હાલો હાલો હાલો